હાલો. हाँ जी। સાહેબ નમસ્કાર. नमस्कार नमस्कार। આપણે વિડીયો જોયો તમારા ઓલામાં એમ યુટ્યુબમાં. બરાબર. મેં કીધું આપણે કીધું બૈરું કરવાની ગણતરી હે એમ એમ બરાબર. તો ફોન કરી કીધું. સારું કામ કર્યું. એ પેલા કર્યો તો વાતે કરી પણ પછી કાંઈ તમારે કંઈક કામ આવી ગયું પછી તો વાત ન થઈ જ છે એવું છે એવું છે. હા 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 15-20 દી પહેલા. સાચી વાત છે સાચી વાત છે. ક્યાં સમાજમાંથી બોલો છો? તરફદા કોળી પકડ. અચ્છા અચ્છા અચ્છા. તળપદા કોળી પટેલ. બરોબર છે બરોબર છે. શું નામ તમારું? રાજુભાઈ જીવાભાઈ બાંભણિયા. આપણે ઓડિયો મૂકો છે ચેનલ ઉપર? હા હા એને ફોન કરો. હા જી. રાઈ જતો હિમાચલ કરી રાજુભાઈ જીવાભાઈ બાંભણિયા. જીવાભાઈ બાંભણિયા. કોણ? હા. જિલ્લો સુરેન્દ્રનગર. ગામનું નામ શું કીધું? લીમડી. સુરેન્દ્રનગર જિલ્લો. લીંબડી. તાલુકો લીમડી. ગામનું નામ લીંબડી ને? હા લીમડી. લીંબડી તાલુકો લીંબડી. હા જિલ્લો સુરેન્દ્રનગર. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. 8200 82 00 00 16 16 16 16 42. 42. બરોબર છે બરોબર છે. શું કામ શું કરો છો તમે? ટ્રક ચલાવો. અચ્છા અચ્છા. ટ્રક ચલાવો છો. અત્યારે ચાલુ જ છે ખટારો. બરોબર છે. એટલે તમારો ખુદનો છે કે કોઈનો ચલાવો છો? નહીં ચલાવું, નોકરી કરું. એમ. શું પગાર ધોરણ શું છે? પગાર છે 25,000 રૂપિયા. એમ 25,000 પગાર. બરોબર. ટૂર ક્યાંની ક્યાંની હોય? હોય આપણે અમદાવાદ હોય, આમ બહુચરાજી, સાણંદ. એમ એમ. 24 કલાકની ડ્યુટી, 24 કલાક ઘરે હોય. એમ 24 કલાક કામ કરી લેવાનું અને હા 24 કલાક ઘરે. હા. વાહ વાહ વાહ. બહુ સારી વાત એટલે છે. બે ડબલ ડ્રાઈવરો હોય. હા હા ડબલ ડ્રાઈવર હોય. હા બરોબર છે બરોબર છે બરોબર છે. મારે 2 દીકરા છે, 1 દીકરી છે. બરોબર છે. કેટલી ઉંમર છે તમારી? 40-42 સાલ વાળા હે. એમ. જન્મ તારીખ શું છે તમારી? નામ તારીખ ને બહુ યાદ નથી, હું બહુ ભણેલો નથી. કાંઈ વાંધો નહીં. એટલે તમારા મેરેજ થઈ ગયા હતા? હા મેરેજ થઈ ગયા હતા મારે 2003 માં. તો શું કારણ બન્યું? એટેક આવી ગયો. આજે 3 ઓહો વર્ષ થયા. ઓહો હો એવું થયું? અરે હા. બરોબર જતા છે. હતા અમારા સાસરા ઘરે વચમાં એટેક આવી ગયા. એ ભગવાન. અરે હમ. છોકરા છે જે નાના. ઓહો. છોકરા નાના છે. મોટો છોકરો છે 18 વર્ષનો થયો. બરોબર છે. મોટો છોકરો 18 વર્ષનો છે. પછી પછી દીકરી છે દીકરી બેન કેવડા છે? જે 14મું વર્ષ ચાલુ અચ્છા. છે. 14 વર્ષના બેન છે. હા. અને એટલે દીકરો દીકરી બે જ છે ને તમારે? 2 દીકરા, 1 થી 1 દીકરો નાનો હે. અચ્છા અચ્છા અચ્છા. એટલે દીકરી બેન થી ભાઈ નાનો? હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. એ જે 8મું ભણી રહ્યો, 9માં આવશે. એમ. અને મોટો ભાઈ શું કરે છે? 18 વર્ષનો છે ભાઈ. એ કંપનીમાં ચડ્યો હે. એમ એમ. એનો શું પગાર ધોરણ છે? બસ 14-15 હજાર અચ્છા અચ્છા હવે. અચ્છા અચ્છા. બેને ભણતા હશે ને? બેન ઉતરી ગયા, 10મું નો પરીક્ષા દીધી. શું કે સમજાયું. ઘરનું કામ, ઘરની જવાબદારી આવી જાય ને. સાચી વાત છે બેન. હા હા. રાંધવાનું, મમ્મી હોત તો ભણી શકત. મમ્મી હાજર હોત તો હા ભણી શકત. તો એને જવાબદારી આવી ગઈ ઘરની. જવાબદારી. પછી કે પપ્પા મારે નહીં થાય આ ભણવાનું. બરોબર છે બરોબર છે. વાંધો નહીં બધા સમજાઈ ગયું. ભણે ઘણું. બરાબર છે. તમારા પરિવારમાં કોણ કોણ? પરિવારમાં તો ભાઈ છે, ભાઈના ઘરના છે નાના. બરાબર છે. અને મમ્મી છે, એ કોઈ અમારી ભેગું રહેતા નથી. અચ્છા અચ્છા અચ્છા. એટલે તમે ભાઈઓ કેટલા ટોટલ? 2 ભાઈ. અચ્છા 2 ભાઈઓ છે. તમે નાના કે મોટા? હું મોટો. અચ્છા અચ્છા. એટલે તમારાથી નાના ભાઈ છે હા અને એ પરણિત છે અને મમ્મી એની સાથે રહે છે. બરાબર? હા. સમજાઈ અને ગયું. બેન છે, બેન સસરે. અચ્છા અચ્છા. બેન છે એ સાસરે છે. હા. બરોબર છે બરોબર છે. તમે કેટલું ભણ્યા છો? 5 ચોપડી. અચ્છા અચ્છા. 5 ભણ્યા છો. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારું ગામ જે લીંબડી છે ત્યાં મકાન છે, માલિકીનું છે? હા મારે 2 મકાન ધાબાવાળા હે. એમ. હા. બરોબર છે. બે તમે જ વાપરો છો? હા હું જ વાપરું. એકમાં રહી છે, એક ભાડે દઈ દઈએ. સમજાઈ ગયું. એ ભાડે દઈ દો છો. હા હા. એનું કેટલું ભાડું આવે? 2,000 રૂપિયા આપે. અચ્છા અચ્છા. 2,000 ભાડું આવે.
હા. અને ગામડે મકાન કહેતા હતા ને? ગામડે માતાજીનો મઠ છે ને એક ઘર છે એ તો પડ્યું છે હે. સમજાઈ ગયું. એટલે મતલબ તમારું વતન કયું? તો લીમડી પાસે ચૌકા. સૌકા. હા. બરોબર છે, બરોબર છે. બહુ સારું કહેવાય. અત્યારે અમે આ 4 જણા પરિવારમાં રહીએ છીએ. એ કરવી અમે 4. બરોબર છે. તમે કયા સમાજમાંથી છો? કોરી પટેલ. અચ્છા, કોળી પટેલ તળપદા. છો. તલબદા કોળી પટેલ છો. હા. બરોબર છે, બરોબર છે. બીજું કાંઈ જમીન કે એવું કાંઈ ખરું તમારે? ના ના એવું કઈ નથી હો આપણે. એમ એમ. બરોબર છે. પછી તમે જે આ ટ્રક ચલાવો છો એમાં એમાં શું માલ સામાન વધારે પડતો શું હોય? કપચી. અચ્છા અચ્છા. સાબુ કરવાની કપચી હા, નહીં સમજાઈ આવે. ગયું, સમજાઈ ગયું. મટીરિયલ છે. હા જી, હા, બરોબર ડામર છે. રોડનું ને આ બનાવે ને. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ડામર રોડ ને મકાનની ને જે કપસી આવી એ ભરો છો, હા બરાબર ને? સમજાઈ ગયું, સમજાઈ ગયું. બહુ સારી વાત કહેવાય. એવું કોઈ છોકરી વાળું હોય તો હા, આપણે સમજાઈ ગયું. ચાલે. બરાબર છે. દીકરી સાથે હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. નથી. પછી તમારે કોઈ એવું ખરું કે આપણે આ સમાજમાં જોઈએ છે એવું? સમાજમાં તો આપણે કોરી પટેલ છે, કોઈ આપણે ઠાકોર કે ઈ સમાજ છે. બરાબર છે. તો બીજો સમાજ તો કાંઈ કરે નહીં. ઊંચો સમાજ હોય દરબારું કે એવા કોઈ આપણામાં કરે નહીં કરે. બરાબર છે, બરાબર છે. ના ના, આ તો ખાલી વાત થાય છે. ઘણી વખત એવું બને કે કોઈ એવું પાત્ર હોય, તમે વાત કરી હોય કે ભાઈ આપણે કોઈ પણ સમાજ ચાલશે, તો કોઈને તમારી સાથે વાત કરી તો વાંધો ન આવે. એને એમ થાય કે ભાઈ આપણે કોળી પટેલ નથી તો આ કરે કે ન કરે, પણ આપણે એમ કીધું હોય કે કોઈ પણ સમાજ ચાલે તો ગમે તે વ્યક્તિ સંપર્ક કરી શકે. હા તો વાંધો નહીં એમાં હું યાર. બરાબર ને? એટલે આપણે એવું કહી કે ભાઈ કોઈ પણ સમાજ હોય તો હાલે, અને હારે દીકરી હોય તો પણ ચાલે. હા. બરાબર ને? દીકરીને તો આપણે એક દીકરી છે બીજી દીકરી આપણી. હા હા, હા હા, બરોબર છે, અને પરણાઈ ને એના ઘરે વહી જાય તો. બરોબર છે, બરોબર છે. પછી તમારા મમ્મી છે એની ઉંમર કેવડી છે? એમની છે 60-70 વર્ષની આસપાસ. એમ 60-70 વર્ષના છે. બરોબર છે. એ એવું કે મમ્મીને મારા ઘરના હારે ભરતું નતું એટલે પહેલેથી ને અમારે નોકા જ રહ્યા એમ છે. બરોબર છે, બરોબર છે. હવે એ પછી આવ્યા જિલ્લા હે ને એટલે એ છોકરાને અત્યારે નથી અમને રાખતા કોઈને. બરાબર. હા. નકર હવે એની મમ્મી વહી જાય તો એમને અત્યારે રાહ રહેવું પડે કે હાલો ભાઈ મારા છોકરા નાના હે. પણ આમાં શું હોય, આમાં શું હોય, પહેલેથી જ થોડીક તકલીફ થઈ હોય ને. હા. નકર થોડોક રિસ્પોન્સ આપ્યો હોય ને, આપણા ઘરના હોય અને મમ્મી સાથે ઝઘડો થતો હોય ને, તો આપણે આપણા વાઈફને કીધું હોય કે જો ભાઈ મમ્મી તારા મમ્મી છે એમ મારા મમ્મી છે, બરાબર છે? તો પહેલેથી તમે જો મમ્મી પ્રત્યે લાગણી રાખી હોય ને તો મમ્મી તમારી સાથે રહીએ એવું કઈ નથી. આપણે તો 20 વર્ષ 25 વર્ષ પરણે હતા લગીને ભેગા થયા હોય. હાજી. અને હવે આપણે તો ધંધે વયા જાય, બરાબર? હાજી, હાજી. આપણે વાત કોની સાંભળવી ઘરે આવી હતા. આમાં શું હોય, થોડીક ટેકનિક અપનાવવી પડે. ટેકનિક એવી હોય, આપડા સાચા કોઈ થવાય નહીં 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 નહીં, હું તમને વસ્તુ સમજાવું. એટલે મમ્મી ખોટા ન હોય, સાચા કોઈ તમે થાવ, મમ્મી ખોટા ન હોય. સાંભળો મારી વાત. થોડીક ટેકનિક અપનાવવી પડે. કઈ રીતની? કે મમ્મીને એકવાર છાનું મનું કહી દેવાનું કે મારા વાઈફને હું સામે તમને થોડું ઘણું કહું કે મમ્મી તમારે આમ ન કરો, તો તમારે સાંભળી લેવાનું, કઈ બોલવાનું નહીં. પછી તમારા પત્ની હોય ને એને એમ શીખડાવી દેવાનું કે જો હું મમ્મીની હાજરીમાં તને ખીજાઈશ, તારે કઈ બોલવાનું નહીં. આવી થોડી ઘણી ટેકનિક અપનાવો ને તો એકાબીજાને તમે મીઠો ઠપકો દો ને તો એકાબીજા સાંભળી જાય ને અંદરો અંદર સમજે કે આ જો ઓનો વાંક છે તો મને કહે છે. એ થોડીક ટેકનિક અપનાવવી પડે. આ તો શું છે કે એકાબીજાને જો સાથે રહેવું હોય ને તો થોડી ઘણી તમે ટેકનિક અપનાવીને તમે રહી શકો. એકાબીજાને સામે સામે તમે ઠપકો દો ને કે મમ્મી તમારી જો આ ભૂલ છે, મમ્મી તમારે આમ ન કરાય, એવી રીતે તમે મમ્મીને કહી શકો અને ઓને કહે કે જો તારે જો આ મમ્મીને આમ નહીં કરવાનું, એમ તમે એકાબીજાને કહો. પહેલા એને પર્સનલી વાત કરી લેવાની કે જો હું આવી રીતના કહું તમારે ખોટું નહીં લગાડવાનું, હું ખોટે ખોટે તમને કહેતો હોઉં. સમજી ગયા? હા, આ તો ખાલી તમને ખાલી વાત કરું છું, ખાલી આઈડિયો આપું છું. બાકી તો સમય ચૂક્યો મેહુલો. વરસાદ વાવણી ટાઈમે જો વરસાદ ન આવે ને પછી ગમે એટલા દરેડા પડે તો એ શું કહેવાય? અતિવૃષ્ટિ કહેવાય. એ તમને કામ ન આવે. પાણી થઈ જાય પણ એ પાકમાં કામ ન આવે. એમ આ બધી વસ્તુ એવી છે કે જો સમય ચૂકાઈ ગયો હોય ને એની વાત નથી આ. પણ આ તો ખાલી સમજવા જેવી વાત છે કે એકાબીજાની જો સાથે રહેવું હોય તો એકાબીજાને સમજોતાથી તમે રહી શકો. કોઈ દિવસ વાંધો ન આવે. અત્યારે જો મમ્મીને તમારી હમદર્દી થાય, સમજી લ્યો, બરાબર છે, પણ પહેલેથી જ પ્રોબ્લેમ થયા હોય ને એટલે આવવાનું મન ન થાય. બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં. આપણે કોઈ સારું પાત્ર મળી જાય એવી આપણે કોશિશ કરીએ અને આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો મોકલી દેજો, બરાબર છે? અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો.
કોઈ વ્યક્તિનો ફોન આવે પૈસા ટકાનો માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, અને કદાચ ક્યાંય એવો ફોન આવે તો મને તમે જાણ કરજો. તમારે હારે વાત થઈને પછી તો આવે ને, આપણે હારે તો વાત કરે. ના, છતાં એવું જરૂરી નથી. જો સાંભળો, હાજી મારી વાત સાંભળો, મને વચ્ચે લેવાની જરૂર છે જ નહીં, કારણ કે શું છે કે એની અંદર તમારો નંબર હું આપી દેવાનો છું, એટલે કોઈ પણ પાત્ર હશે તો ડાયરેક્ટલી તમારો કોન્ટેક્ટ કરી શકે, બરોબર છે. પણ કહેવાનું શું છે કે ક્યાંય પૈસા ટકાની માગણી કરે તો બને ત્યાં સુધી ક્યાંય પૈસા નહીં દેતા કોઈને, બરાબર છે. આમાં હું તમે છેતરાઈ જાવ, આપણા ઓડિયો દ્વારા તમે છેતરાઈ જાવ તો મને દુઃખ થાય કે ભાઈ આપણે આ ઓડિયો ભાઈ નું મૂક્યો ના ભાઈ પાંચ પૈસા વયા ગયા, બરાબર છે. તો તમારો મને ફોટો મોકલી દો, અને અત્યારે જે કાંઈ વાત થઈ છે સંપૂર્ણ વાત ઓડિયો ની અંદર આવશે, વાંધો નહીં ને? કઈ વાંધો નહીં, મને ઓલા બેટા હું તો મારું કરવા વાળો છું. મારે કોઈની શિખામણ લેવાની, મારે સાસુ સસરા ઈ કીધું એમને કે બધા અહીંયા ઉંમર નાની છે, તો જો મળે જાય તો કરી લો તમ તારે. ના ના, 100%. અત્યારે તો વાંધો ન આવે, પણ કાલ હવારે કેમ તમે જુદા થઈ ગયા તમારા મમ્મી થી, એમ તમારો કાલ હવારે દીકરાના લગ્ન થાય ને તમારાથી જુદો થઈ જશે તો તમારું કોણ? એટલે તમે જે કઈ નિર્ણય લીધો એ સારો લીધો છે, એમાં કઈ ખોટું નથી. સમયસર જો એવું પાત્ર મળી જાય તો તમારી પાછલી જિંદગી સારી રીતે નીકળે, એમાં કઈ ખોટું નથી તમે કીધું, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, મને અત્યારે ફોટો મોકલી દેજો. જય માતાજી ભાઈ, જય માતાજી. હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.